અમદાવાદમાં આજે રાજકીય પાળો ઉકળી પૂછ્યો છે। કોંગ્રેસ ભવનની બહાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી હતી। દિલ્હીમાં રાહુલ ગાંધી વડાપ્રધાનના આવાસ સામે વિરોધ બાદ ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે। ભાજપ કોંગ્રેસ સામે મોરચો ખોલતા બંને પક્ષના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને જોરદાર નારેબાજી સાથે વાતાવરણ તંગ બન્યું હતું। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં હજારો કાર્યકર્તા કોંગ્રેસ ભવને પહોંચ્યા હતા। સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ મેદાનમાં આવી જતા કોંગ્રેસ ભવનની બહાર રાજકીય શક્તિ પ્રદર્શનનો દ્રશ્યો સર્જાયા છે। બંને પક્ષો એકબીજા સામે આક્ષેપો અને સૂત્રોચ્ચારોના મારો ચલાવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય રંગમાં રંગાઈ ગયો છે। પરિસ્થિતિ કોઈ પણ ક્ષણે બેકાબુ ન બને તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર વિસ્તારને પોલીસની છાવણીમાં ફેરવી પાડ્યો છે। જેસીબી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાતે જ મોરચો સંભાળ્યો છે, જ્યારે અંદાજે 2000 થી વધુ પોલીસ કર્મીઓ કોંગ્રેસ ભવન આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્ત, બેરિકેડિંગ અને સતત દેખરેખ વચ્ચે બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવતા રોકવામાં આવ્યા છે। દિલ્હીથી શરૂ થયેલા રાજકીય વિવાદ હવે ગુજરાતના રસ્તાઓ સુધી પહોંચી ગયો છે। ભાજપ કોંગ્રેસ સામે આક્રમણ વલણ અપનાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પણ સામે જવાબ આપી રહી છે। હવે સૌની નજર એ વાત છે કે આ રાજકીય ઘર્ષણ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે કે પછી માત્ર વિરોધ પૂરતું જ સીમિત રહે છે। આ મામલે ડીસીપી ઝોન 5 જીતેન્દ્ર અગ્રવાલે શું કહ્યું, આવો સાંભળીએ। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે 2000 થી અધિક પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જેમાં અમે પ્રોપર દરેક જગ્યાએ 4 રસ્તા ઉપર બેરિકેડિંગ, એક્સેસ કંટ્રોલ તેમજ અન્ય સુરક્ષાના સર્વ સંજામ સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગ હાજર રહેશે। આમાં 2 જેસીપી કક્ષાના અધિકારીઓ, 5 ડીસીપી કક્ષાના અધિકારીઓ તેમજ 7 થી વધુ એસીપી કક્ષાના અધિકારીઓ અને અન્ય પીઆઈ, પીએસઆઈ તેમજ 2000 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં ખડે પગે તૈનાત છે। આમાં પરમિશન આપવામાં આવેલી છે, પરમિશન આમાં લેવામાં આવેલી છે, જે આપવામાં આવેલી છે। આવા સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।